તો આપણે છે ને રાતે ટ્રેક્ટર ભરવા જાય છીએ, કેમ કે અત્યારે સરના ગેટ પાસે પહોંચી ગયા. મજૂર અત્યારે બીજા જડી ગયા છે ને, તો એના હિસાબે એટલે રાતે અત્યારે ખેંચી લે અત્યારે એક ફેરો, પાછું બીજો વધશે આપણે સવારે ભરી લેવાના છે. અત્યારે જાય તો આપણે જો રાતે ભૂકો ભરી આવી ગયા ઘરે, અને બે હું ચાઈ રહી ત્યાં મેં છોડી મોડી થોડીક, કેમ કે 9 વાગી ગયા છે અત્યારે. હવે બે હું છોડીને આવ્યા અહીં ઘડીક ચક્રું મરાવા, અને અહીંયા આપણે જો બે થઈ નથી, અને બીજી બે લગભગ આજે છે. જો કે આપણે આ સામે ઊભી છે, આપણી અની જ માં છીએ, તો સામે વચમાં ઊભી છે. રાડ દેતી હતી એવું લાગતું હતું ભાઈ, હવે આરે છે કે નહીં હવે ચેક કરવા તો જાય નહીં ભાઈ, કેમ કે બે હેઠમાં હોય એટલે પૂરું. આપણી ભેવો છે ને ઘડીક વાર રખડે છે અહીંયા, કેમ કે બધાને ચરવું છે ને ઘરે ભાગવું છે ભૂકા હાટું. તો આપણે ઘડીક વાર અમને રખડાવશું, પછી આપણે જવાનું છે ભૂકો ભરવા, કારણ કે ઘડીક વાર રખડાવી લઈને અમે પછી જવા દઈએ. તો અત્યારે છે ને આપણે ભૂકો ભરીને પાછા નીકળ્યા છીએ, કેમ કે અડધો જેટલો પાછો રહી ગયો હતો, પાછા જાય. આ બાજુ વાડીમાં ભેરો તો એક જ 4 ટ્રેક્ટર છે, 5 ફૂલ ને અડધો. તો આપણે છે ને આરગના ધામ પહોંચી જાય છે, તો કે મેઇન એન્ટ્રી અહીંયાથી થાય છે. અંદર ઘણું બધું છે ફરવા લાયક, હાલાર તીર્થધામ છે આ આરગના ધામ. આ બધી આ જમીન એના માટેની છે, અને આ બાજુ આગળ આવે ગૌશાળા આવે મોટા પાયે, બગીચો બધું અંદર આવી જાય. અત્યારે જાય છીએ આપણે, અત્યારે જો આ ગૌશાળા ભાગ આવી ગયો, વિભાગ આપો જે ટાકડું છે ગૌશાળા વિભાગ છે આખો, અમીને છે ગૌશાળાનું આખો. આ ગેટામાં લગભગ 1000 પાસે ગાયો છે. આની પાસે જમીન આવશે એ પણ તમને હું દેખાડીશ. આ છે નિયારા કોલોની કોલોની બની છે મોટે પાયે, બાકી એસા નથી દીધી, પણ બફમોર આવી ગયો એટલે વેચવી પડી, એમાં રહી ગયો બધું કામ. હવે ચાલુ થઈ ગયું બાજુ મને ફળ પડ્યું છે, આ બાજુ મેદાન આખું ભૈરો ફળનું જ છે. કેટલું ફળ છે વિચાર કરો, ખાલી આટલામાં એક પટ્ટામાં ખાલી છે ને 1 મહિનો જેવું કાઢી દઈએ. આખી ક્વોલિટી જોઈએ તો આખું વરા કાઢવું તો વાંધો ન આવે, વાટવા ન દઈએ, વાટવા ન દે ખાલી 4 વાગે તો સારું કહેવાય. તો બધા આવે તો પકડા મારી દીધા છે, બધી સિક્યુરિટી ફૂલ પેન્ટ રાખેલી છે. તો પહેલાં વાટવા દેતા હતા આમાં ખડ, એક દિવસમાં 1 ટ્રેક્ટર ખડ વાટવું હોય ને તો તમારે વાર ના લાગે. ખાલી 3 જણા હોય ને તો 1 દિવસમાં ટ્રેક્ટર ખડ વાટી જતી. કોલોની છે બહુ મોટી, આમ છે જો દુકાનની પાછળ, એની ઓલી બાજુ પાછી 800 મીટર ડબલ પટ્ટો છે. આમ અડધેવથી અહીંયા જે આ ઉભો છે ને બાજરો, એ જે આરાધના ધામ ગૌશાળા માટેનું છે જમીન, 100 વીઘા માત્ર છે. અને સામે દિવાલ સુધીની રોડ ટચ બધી પહેલાંની લીધેલી જમીન છે. એટલે વાવવાનું નહીં બધું ટોટલ મોસમ આવે છે, માંડવી, કપાસ, બાજરો, તલ વાવ્યા, મગ બધા અડધા ભાગમાં વાવેલું છે. આ બાજુ બીજું વાવેતર છે, માંડવી ભૂકા ઢગલો અડધામાં જ વાવી છે, અડધા બીજી મોસમ આવે. અહીંયા મજૂર રહેવાનું ખાલી એટલું છે, બધું ધ્યાન રાખે પાણી વાળવાનું છે. બધી જમીન છે ડુમા સુધી આપણે સામે દેખાય ત્યાં સુધી છે. 3 થી 4 બોર કરેલા છે, 2-3 ભાવ છે, ત્યારે આ મોસમ પીયા છે. હજી બધા આવે તો થયું નથી, મોટર જગ્યા હાલે આ દિવાલ સુધી આવી છે, આટલી છે દેવલી બાકી આવતી. તો આપણે જો ઘરે આવીને
એટલે ભાઈ સાંજે ભેહું દોડી છે 5 વાગે, કેમ કે દોવા જાય ને પછી આપણી ભેહું છૂટી ગઈ છે ને આપણી ભેંસ હીટમાં છે ને એ અત્યારે પાછળ ઊભી છે. પાડો બે મસ્તી કરે છે તો ભલે કરે. તો ફાઇનલી આપણી છે ને ઓલી ભેંસ પણ ફરી ગઈ છે. અત્યારે ફૂલારે છે એટલે ફૂલ ફરી જ ગઈ, છૂટી થાય છે. આ ભેંસ આપણી લગભગ ચોથી ફેરા રિપીટ થઈ ગઈ છે. આપણે કંઈ રૂપિયાની દવા નથી કરાવી, પાડે જ થવા દઈશું. અત્યારે પાડે થઈ ગઈ છે. હવે બસ હિંગડા હાલવે નહીં તો સારું. જો હાલવી લીધા, તમને ખબર નહીં પડે પછી હિંગડા હાલવી લીધા છે. જો જો હલવાના, જો ઠેકડા ઉપડા નીકળી ગઈ. એ થાય બાકી બે હું બધી આપણે અહીંયા ભૂકામાં મંડાણી છે. ગાય બધી આપણે ભેગી છોડી નાખી છે. આપણે ભેં હેઠમાં છે ને એટલે પાડાને બાંધી દીધું, પછી થઈ ગયું ને એટલે અને બીજી એક બાંધી છે. બે ભેગી હીટમાં છે. મારે ઓલી હજી છે ને સવારે થાય તેને ભાઈબંધને બાંધી દીધો. અને એક નથી, બે ભેહું છે આપણી. એક જો સામે ચરે છે, પાડી આટો થઈને ભાગી જતી હતી. પાડાને બાંધી દીધો પછી ચરવા દઈએ ને મારા માર થાય ને હિંગડા હાલી લેતા હતા. તો આપણે છે ને અત્યારે બધી ભેહું ભૂકો અડધી ખાય અને અડધી પાણી પીને વળી બેસી જાય. અને બધી ગાયો આપણી છે ને ક્યાં ભાગી ગઈ ખબર? સામે ને બાજુ બધું ખાઈ છે આરામથી ભૂકા, જલસા પડી ગયા હો. ટ્રેક્ટર ભરી છે ને હજી આપણે ખાલી કરી નથી. હા ભાઈ ભેંસ બાંધી ગયા છે બહાર, બાજુવાળા વાડીવાળા જ છે. ખડેલું છે પણ હજી ઊભું નથી રહેતું, બહુ તોફાની બહુ છે. પાડને છોડીએ એટલે પાડો સીધો ભાગી આપણી બીજી ભેં ઉપર મારવા આવે. તો આપણે છે ને ઝાડવાનું કામ અત્યારે કાંઈ ઉપાડ્યું છે. અહીંયા છે ને એક ખાટી આંબલી છે, એક ગુંદી વાવી છે, બીજી આ બાજુ વાવી તો નથી. બી નાખેલા ને પંખડા બહુ ખાય એટલે ઉગી પડે. આ એક વાવ્યો છે 12 મહિના થઈ ગયા હજી એવડો. આ એક ફેરા વધી ગયો તો રોપડો વાવ્યો ને ગયા વર્ષે વાવ્યો તો ના થયો. એક આ થયો હજી નાનકડો પડે. બાજુમાં ખાટી આંબલી એક ઉગી આવી, બીજી આ બાજુ ખાટી આંબલી વાવી દીધી. ઓલી ભાઈ ઉમરો આપણે પ્રાગવડ વાવ્યો. આ છે ને આપણે દાંતણ કરવાની જે કરણ આવે છે ને કરણ એ છે. બીજું એક આજાડું વાવ્યું અહીંયા બાવરિયા જેવું થાય કંઈક. અહીંયા એક ખાટી આંબલી, ગુંદી, પ્રાગવડ, સીતાફળ છે, કરણ વાવી, એક ચીકુ. અહીંયા વરલો છે, અહીંયા પાછો ઉમરો આવી ગયો. પાછો ખૂણે વરલો, નીચે છે ને ખૂણે જાંબુડી છે 2-3. એટલે 4-5 ઝાડવા ભેગા પ્રકારના વાવી નાખ્યા છે. એમાં 2-3 ખાવા જેવા થાય, બાકી છાંયા જેવા થાય. તો વાવી નાખ્યા જેટલા થાય એટલા. અને થોડા કાંટા આપણે અત્યારે અહીંયા નાખી દીધા, કેમ કે ઘરે વધારે રહેવાનું હોય નહીં. આપણે ઘડીક નવરા થાય ને એટલે પછી કામ કરવું જ પડે. હજી આ બાવડો કાપવાનો છે, વચમાં થઈ પડે ને બધા કાપીને પાછી નાખી દઉં માથે હાસુ પર, એ મજબૂત થઈ જાય. અહીંયાનો હતો જો નમી ગયો તો એ કાપી નાખી દીધો. હવે છે ને આપણે ભેહું બાંધવાનો ટાઈમ થઈ ગયો. ભેહું બાંધી દઈ પછી ખંપારે થોડુંક આ વીખી નાખશું. આપણે ચીપિયો લઈ આવ્યો હતો ને ભાઈબંધ માંગીને, એ ચીપિયાથી છે ને ભૂકાનું પલટી મરાવી દીધી 2-3 ફેરા, વાંધો ના આવ્યો. અને હવે ભેહુંને હાંકી લઈ, પછી હમણાં ખાઈ ગયા છે બધું. વહેલી કલાકમાં તો ધરાઈ રહીએ, પછી ગયો પાણી પીધા રાખે. ઘરે આખો દી ભેહું હોય ને મોટો આવેલો છે. આપણે દિવસમાં 2 વખત ભરવો જ પડે આખો, તો જ થાય. ને કરે ખાલી કરી નાખે ભેહું, મૂકે નહીં. કેમ કે ઘડી ખાઈ લે, ગોટલો ખાઈ ને થોડુંક ખાઈ લે ને થોડુંક પાણી પીવે, મારે ખાઈ લે ને પાણી પીવે, 2 એક કામ. જો બંને ચારીને પાછી પાણી પીવા વહી ગઈ.